કરવું એક બંધ કરી દઉં. પછી એમાં કોમિક આવે, પછી એક બાપા ને છોકરો બ્રાહ્મણ ના એનું કોમિક આવ્યું. દાદા આખા ગામમાં લોટ માગે, ભેરું નો થાય, 4 જણાનું ખાવાનું પૂરું નહોતું થતું. છોકરો હરવેલે મોટો થયો એટલે કે દાદા તમે આખું ગામ માગો તો અમને હાંજે રોટલા ખાવા નથી મળતા. દાદા કે શું કરવું, આપણી પરિસ્થિતિ એવી, ભગવાનની એવી મરજી એવી છે કે એવું ન હોય બાપા કે આખા ગામમાં જાઓ હો તો કે અમુક ઠેકાણે ન જવાય, અહીંયા ન જાવ કે કાલ મને દઈ દો ખડીયો ને વાટકો, હું જઈશ લેવા. એટલે બીજે દી છોકરો ખડીયો ને વાટકો લઈને ગયો ને લોટ માંગવા, આખા ગામમાં લોટ માંગ્યો. છોકરો હરિજન માં ગયો, કીને કે ભગવાન કોઈ જેની ઘરે ન આવતા હોય ને એટલો શોખ થાય કે આજ મારી ઘરે ભગવાન આવ્યા, બ્રહ્મ દેવતા આવ્યા એટલે ભગવાન. એટલે છોકરો લોટ લેવા ગયો ને આપણી ઘરે કોઈ દી બ્રાહ્મણ ન આવ્યા તો આપણે લોટ જાજો દેવાના. દોથા લોટ દીધો, આખો હરિજન વાસ નો ફરી લીધો ને ત્યાં તો ખડીયો છલકાઈ. બોલો કે હવે મારે બીજી થેલી લેવા જાવી પડતી. એક બેન મારા જેવા બિચારા હતા ને ભોરુડા, ઈ કે આલે બેટા હું થેલી દઉં. 2 થેલી ભરી આવ્યું. ઘરે આવીને કે બાપુ આજ તો દોથા
કે તમે આખી જિંદગી લોટ માંગ્યો પણ કોઈ દી ભેગું ન થયું આ એક દી માં ગયો ને જો કેટલો લોટ લઈ આવ્યો એટલે કે તું કેટલા ઘર માંગી આવ્યો તો કે હું કાંઈ જાજા ઘર નથી મેં ગામમાં માંગ્યું હું હરિજન વાસમાં ગયો તો બાપા કે હરિજન વાસમાં ન જવાય પણ શું કામ ન જવાય છોકરો કહે ભગવાન એને ખવડાવે ને સવારે ભૂખા ઉઠાડે આપણે હાંજે ખવડાવીને સવારે ભૂખા ઉઠાડે એનું લોહી લાલ ને આપણું લોહી લાલ એટલે કોઈથી નીચ ઊંચનો ભેદભાવ રાખવો અને એવો આનંદ થાય ને વાત કરો માં આજના જમણવારના દાતા શ્રી ત્રિભુવનભાઈ 10,000 રૂપિયા જમણવારમાં આપે પીપરી વાળા જોરદાર તાળી વગાડો અને 5,000 રૂપિયા ઘાસચારામાં હોતે આપે હોમણના અને આજનું 100 મણ ગાયનું લીલું નાખવાનું એમાં રાજુભાઈ દેવળિયા વાળા અને મારું તો નામ દેવાનું નથી અને ભાગા બાપા ગ્રુપ 51,000 રૂપિયા 35 ગુણી ખોરની જોરદાર તાળી એક કાપા ચાચી મારી બે તેહણી મારી તો આ જતું યાત્રા માટે અને ચાચા પર સીતારામ ગ્રુપ ગોપી મંડળ એના તરફથી 16 નંગ ખંજરીના આયા આપે એને પણ જોરદાર તાળી અને અમારે શ્રીમત રાજનગર ઈ ગોપીઓ માર ભેરી જ આવે હો ઈ ગોપી મંડળ તરફથી આજ લીલામાં 2100 રૂપિયાની જે બોલાવે દેતા જ રહેજો ગાયું માટે આપણે જમી તો એનું ભોજન હોય અને આપણે અત્યારે જે મટકી ફેરવી એના 7,000 રૂપિયા ત્યાં આટલા માણા હોય કે 7,000 રૂપિયા થાય ને તો એ તો આપણી ગાયુંના જ પૂન કહેવાય એના હિસાબે જ આપણે આ બધું થાય આટલી ધૂનું કરવા જાતા હોય ને આપણી તાકાત નથી આ મારા હનુમાન વગર એક પણ પાંદડું નથી હલવાનું મહિનામાં 8-8 ધૂનું કરે નો ખબર હોય ને કાગડિયા લઈ લેજો નવા આવ્યા હોય 9 ધૂન થઈ હા 9 ધૂન થઈ ગઈ મારી બાળગંગા ચાલુ થઈ છે ને 21 તારીખે આમ તો 10 ગણાય ભગવાનજી બાપાએ 9 તારીખની ચાલુ કરી છે બાળગંગાએ 28 તારીખે ગોપ્યું યાદ રાખજો એક જ દી હો આખો મહિનો ઉતાસી રાજપર ઘોડાસરા ગ્રુપ ગોપી મંડળ તરફથી 2100 રૂપિયા ઘાસચારામાં નાખે અને બીજા એક ગોપી તરફથી 100 રૂપિયા આવે ઘાસચારામાં એને પણ જોરદાર અને રાજપરથી આવેલા જવીબેન ગોરધનભાઈ સાંજા બરાબર ને ખોટું નથી થતું ને એના તરફથી 1100 રૂપિયાની જે બોલાવે પંચાસરમાં હિતેશ મહારાજ બ્રાહ્મણ એ અત્યારે હમણાં ઓફ થઈ ગયા એની પાછળ 2000 રૂપિયા છગનભાઈ ઘાસચારામાં આપે એને પણ જોરદાર ચાલુ છે ઘણી ખમાસ કહેવાય આપણા ગામના ભૂદેવ વયા જાય એની પાછળ આપણા પટેલિયા આવું પૂન કરે એ તો આપણે ડગલેન પગલે આદવાનું ઉત્તાસી રાજપતિ ગોપી મંડળ આવ્યા ચારોલા ગોપી મંડળ એના તરફથી 1000 રૂપિયા ગૌશાળામાં આપે બરોબર